વડોદરાથી જ્યાં વડોદરાના માંજલપુરના એમએલએ લખ્યો છે કલેક્ટરને પત્ર। માંજલપુરના એમએલએ યોગેશ પટેલે કલેક્ટરને પત્ર લખ્યો છે। કચેરીમાં અધિકારીઓને જમીનના હુકમો ચકાસવા માટે આ પત્ર લખવામાં આવ્યો છે। પ્રીમિયમવાળી જમીનના હુકમોમાં ગેરરીતિ થતો હોવાનો ઉલ્લેખ યોગેશ પટેલે આ પત્રમાં કર્યો છે। ભ્રષ્ટાચાર કરનાર અધિકારીને ખુલ્લા પાડી કાર્યવાહી કરવા માટે આદેશ કરાયા છે। અધિકારીઓને ખુલ્લા પાડીને તેમની સામે કાર્યવાહી કરવા માટે યોગેશ પટેલે આ પત્રમાં આદેશ કર્યા છે। છેલ્લા ઘણા સમયથી જે હુકમો ખોટા થયા છે એ મને બતાવવામાં આવ્યા, મેં જોયા। ત્યાર પછી મને ખાતરી થયા પછી આજે વડોદરા કલેક્ટર બીજલ શાહને એક કાગળ લખ્યો છે કે જે બી શહેરમાં જમીનોના એના કેસો હોય, એના હુકમ હોય કે નવી શરતની જમીન હોય, જૂની શરતમાં ફેરવવા માટેનું પ્રીમિયમનો પ્રશ્ન હોય કે એવા હુકમ હોય કે બિન ખેડૂત ને ખેડૂત ઠેરવીને એના બી હુકમો કર્યા હોય જમીનોના, સરકારી જમીનો અન્યને પધરાઈ દીધી હોય કરોડો રૂપિયા લઈને, આવા બધા કેસો મારા ધ્યાનમાં આવવાથી મેં આજે કલેક્ટરશ્રીને કાગળ લખેલો છે। એમાં સ્પષ્ટ જણાવ્યું છે કે એક અઠવાડિયામાં આવા જે બી હુકમો હોય એની બરાબર ચકાસણી કરો અને અંતે જ્યારે આ કાયદાની વિરુદ્ધ આવા હુકમો થયા હોય તે રદ બાતલ કરો। ને આવા જે બી અધિકારીઓ, મેં કોઈ અધિકારીનું આમાં નામ દેતો નથી, જે પણ અધિકારી હશે, જેને બી હુકમો કર્યા હશે, જે બી આમાં સંડોવાયા હશે, આ બધાને પકડવા જ જોઈએ, કારણ કે સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લાગેલો છે।